હેલો ગુડ મોર્નિંગ। જો પલક તો હજી સૂતી છે અને મારા મમ્મી તો ઉઠીને નાહી ધોઈને દીવા પણ કરી નાખી, શીતળામાના પગે પણ લાગી લીધું અને જો પલકને ઉઠાડે છે અંશ અને એના મામા। તો ચાલો ગુડ મોર્નિંગ, મોઢું ધોઈને આવી ગયા અને હવે પીવા બેસીશું ચા। તો ચા પૂરીને ગાંઠિયા અને પલકના તો નાટક, જો ઉઠે એટલે એટલા તો લાડ વધી જ જાય એના। તો ફાઇનલી પલક નાઈને થઈ ગઈ રેડી અને મેં પણ નાહી લીધું છે અને અમારે જવાનું તો શીતળા માતાજીના મંદિરે। તો આ છે અમારો રાજપરનો ચોરો। જો કાલે ગોકુળ આઠમનો કાનુડો બનશે એટલે આ કણ છું એનું સ્વાગત માટે તૈયારી છે અને શીતળામાના મંદિરે ફાઇનલી પહોંચી ગયા હું અને પલક બંને। અને ગઈ વખતે તો બહુ વરસાદ હતો ત્યારે બહુ ગળદી હતી, આ વખતે તો બધા વહેલા વહી ગયા ને અમે તો આવ્યા 10 વાગે એટલે એટલી બધી કાંઈ ગળદી હતી નહીં। પણ પલક તોય થાકી ગઈ થોડી વારમાં અને તોય ફાઇનલી વારો તો આવી ગયો પગે લાગવાનો। તો પલક કહે મમ્મી જલ્દી ઉતાવળ કરને, ગરમી બહુ થાય છે। તો જો બસ કટલેરી ફાડે ને પલક કટલેરી લઈને એવું તો બને જ નહીં, પણ ફાઇનલી પલકે આ વખતે તો કાંઈ લીધું નહીં, મારે લેવાના હતા મહેંદીના કોન। તો 2 મહેંદીના કોન લઈ લીધા અને પલક મને મહેંદી મૂકતી હતી। તો તમે જુઓ પલકે મસ્ત મને મહેંદી મૂકી દીધી છે અને કે મમ્મી ચલ 2 હાથે મહેંદી પાડી દો, તો 2 હાથે મહેંદી પાડી દીધી। જો મારી પલકે મસ્ત ચકડા કરી દીધા છે અને એમ કે મેં મહેંદી પાડી તો હું મારો વિડીયો લઈ લઉં, તો એનો પણ વિડીયો લઈ લીધો અને પછી અમારે જવાનું હતું રમવા માટે। અમે એટલું બધું મોટું તો કાંઈ રમવાનું ન હોય, નાના હોય અને રમતા હોય તો તમે જુઓ આ વખતે તો બધી કોઈ છોકરીઓ આવી નથી ઝાઝી સાથે કરવા માટે, અડધી જ આવી છે અડધી તો આવી નથી। પણ જો અમારે તો રમવાનું હોય કેમ કે અમે રમવા માટે જ સાથે કરવા માટે જ જાય રાજપર, રમવા માટે જ સ્પેશિયલ જવાનું। તો તમે જુઓ બધા બેસી ગયા છે અને બધા જોવે છે બાટ, પણ મારે તો કાંઈ આવતું જ નથી, મારે તો ઘરના જોઈને બાટ મૂકવાની જ થાય। તો જો પલક મને કહે હવે મમ્મી મૂકી દે, કાંઈ નહીં હોય વાર લાગી એટલે। તો મેં કીધું આવો સાચી વાત, તો મારે બાટ તો જોઈને મૂકવાની જ વારી આવી તો મૂકી દીધી અને પછી જમવાય તો 3:45 થઈ ગયેલા હતા અને પછી દહીં અને ઢોકળા ને શાક ને મીઠાઈ ને એવું બધું હતું જમવામાં। અને તમે જુઓ કાલે મેં ઢોકળા બનાવ્યા હતા ને એ તમને જો હું ઢોકળા બતાવું ઓપન કરીને। તો જો રોટલીને વાળેલી હતી અને પછી આને ઢોકળિયામાં બફવાના અને આ જો 4 પડ આપણે નોખા કરી એકદમ કોણી માખણ જેવી રોટલી કરતા આ તો સરસ લાગે। તો તમે જુઓ આને દહીંમાં નાખીને ખાવાની બહુ મજા આવે। જો આનું ચૂરમું કરી નાખવાનું કે દહીંમાં ગોળ નાખીને ખાવાનું। તો ફાઇનલી જમી પણ લીધું અને હવે બીજી વખત રમવા પણ બેસી ગયા। તો તમે જો 4-5 જણા છે બધા વારાફરતી જમવા જાય, ઊભા થાય અને રમવાની તો મજા જ આવે। ભલે જીતવી નહીં તો કાંઈ નહીં, હારવી તો ભલે હારવી, પણ રમવાની તો બહુ મજા આવી જાય। તો જો હવે કાલે આઠમ છે પણ કાલે આઠમના મેળે પણ નથી જવું કેમ કે કાલો દિવસે રમી લેવું છે ને પમદી જઈશું મેળે, કેમ કે રમવાની મજા આવે એટલી મેળામાં મજા નથી આવતી। મેળામાં તો ધક્કા મૂકી અને દેકારો હોય એટલે મેળામાં કાંઈ એટલી બધી મજા આવે નહીં। તો ફાઇનલી જો અમે તો રમવી છીએ અને